સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લામાં સાઠંબા તાલુકામાં ભાજપા કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળમાં મળેલી જીતની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી। પશ્ચિમ બંગાળમાં ભાજપાને મળેલી અભૂતપૂર્વ જીતને લઈને સમગ્ર દેશમાં પાર્ટીના કાર્યક્રમોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકામાં પણ ભાજપા કાર્યકરો સાઠંબા તાલુકા ભાજપા કાર્યાલય ખાતે એકત્રિત થયા હતા। ત્યાં તેમણે ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે કાર્યક્રમોમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટર જયેશ પટેલ, માલપુર। આજ રોજ ભારતની અંદર પશ્ચિમ બંગાળની અંદર જે ચૂંટણી થઈ તેની અંદર ભારતીય જનતા પાર્ટીએ જંગી બહુમતીથી જીત મેળવી છે, તે બદલ સાઠંબા તાલુકો એની ઉજવણી કરી રહ્યો છે। 2011માં 0 સીટ, 2016માં 2 સીટ, 2021માં 77 સીટ અને ત્યાંથી સફર શરૂ થઈને આજે 2026માં જે રીતે પશ્ચિમ બંગાળની જનતાએ મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીને જે જડબાતોડ જવાબ આપ્યો છે, એનાથી આજે ભારતીય જનતા પાર્ટી 200 સીટની પાર જઈ રહી છે। જેમાં ભારતીય જનતા પાર્ટીના ભારતભરના લાખો કાર્યકરોએ જે મહેનત કરી છે આજે રંગ લાવી છે। ભારત માતા કી જય, જય હિન્દ। આજે 5 રાજ્યોના ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે, જેમાં લગભગ 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ સરસ બહુમતી મેળવી છે। છેલ્લા કેટલાય સમયથી મોદી સાહેબનું આ પૂરા વિશ્વ અને ખાસ કરીને ભારત ઉપર જે રીતે શાસન ચાલતું હતું, તેમાં પહેલાં કાશ્મીરનો મુદ્દો એ ઉકેલવામાં આવ્યો અને આજે લોકો દ્વારા, લોકતંત્રના એક હથિયાર દ્વારા, લોકશાહી દ્વારા આજે પશ્ચિમ બંગાળનો એક કાંટો કાઢવામાં આવ્યો છે। મમતા બેનર્જી દ્વારા હિન્દુ સમાજ અને ત્યાંના લોકો પર જે રીતે પ્રતાપિત કરવાનો મુદ્દો હતો, તે આજે લોકોએ અને હિન્દુ સમાજે ખૂબ જ ઉત્સાહભેર વોટિંગ કરી અને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવી એ પણ આજે પૂર્ણ કરેલ છે। ભારત માતા કી જય।